वडोदरा शहर में असामाजिक तत्वों का मानो कोहराम फूला फला हो, वैसे शहर के मांजलपुर विस्तार में पेट्रोल पंप पर एक शख्स को सिगरेट पीने से इनकार करते हुए हमलावरों द्वारा मैनेजर की भारी धुलाई करने के बीच पुलिस ने 4 जितने हमलावरों की गिरफ्तारी की थी। वडोदरा शहर में मानो असामाजिक तत्वों का कोहराम काफी बढ़ रहा है। ऐसे में शहर के मांजलपुर विस्तार में आए हुए नायरा पेट्रोल पंप पर एक शख्स को सिगरेट पीने से टोकते हुए हमलावर टोली ने मैनेजर की भारी धुलाई करने की घटना प्रकाश में आई है, जिसमें कार चालक को जाहिर पर सिगरेट पीने से मना करने के बीच ये विवाद घटित हुआ था। ऐसे में हमलावरों ने अचानक से मैनेजर कुछ समझे उससे पहले ही भारी धुलाई करते हुए पूरा मामला मांजलपुर पुलिस थाने पहुंचा था, जहां सीसीटीवी फुटेज के आधार पर पुलिस ने हमलावर वैसा हेमंत गिरी उर्फ राज संतोष गिरी, अभिषेक गजराज सिंह राजपूत, महावीर उर्फ रामू सेन तथा रोशन रामचंद्र कुशवाहा की गिरफ्तारी कर सघन कार्यवाही का दौर जारी किया है। रात्रे 10-10 ની આસપાસ એક થાર ગાડીમાં એક અજાણી વ્યક્તિ જે પેટ્રોલ પંપ ઉપર આવી અને સિગરેટ ગાડીની અંદર પીતો હતો, અમારા ફિલરે મને જણાવ્યું કે સાહેબ આ ગાડીમાં સિગરેટ પીવે છે। જઈને મેં એને ના પાડી કે ભાઈ પેટ્રોલ પંપ ઉપર સિગરેટ પીવાની મનાય છે, એટલે એ ઈસમ નીચે ઉતરી અને મારી સાથે ગાળાગાળી કરી કે ભાઈ તું મને ઓળખે છે, હું કોણ છું, આવું તેવું થોડી બોલાચાલી પછી કોઈક વડીલે આવીને મામલો થોડો બધો રફાદફા કર્યો। જે ઈસમ ગાડીમાં બેઠેલો એને ગાડી સાઈડમાં લઈ અને બીજા એના મિત્રો જેને ફોન કરો એને ફોન કરી અને એ લોકો 8-10 જણા બધા ભેગા થઈને 5 થી 7 મિનિટમાં બધા આવી ગયા અને પંપ ઉપર આવીને માથાકૂટ કરવા માંડ્યા। એટલામાં મારા જે છોકરાએ મને ફરિયાદ કરેલી એ છોકરા સાથે થોડીક બોલાચાલી થઈ એટલે હું ત્યાં ગયો, એ લોકો મારી પર હુમલો કર્યો। એકી સાથે 5-6 જણા જેવું હતું અને મને થોડોક મૂઢમાં વાગેલો, મને નાકમાંથી પણ લોહી નીકળેલું અને આ હાથ ઉપર વાગેલું છે। અને તેમાં એક ઈસમની ઓળખ છે કે રાજેન્દ્ર ગીરી, જે ફ્રીડમ ગ્રુપ ચલાવે છે માંજલપુરમાં, એ ઈસમની નામ સાથે બીજા કોઈને તો ઓળખ થઈ નથી। બસ અમારી તો માંગ એ જ છે કે ભાઈ કાયદેસર જે થતું હોય એ સરકાર કરે, કેમ કે પેટ્રોલ પંપ પર સિગરેટ પીવાની બનાય છે ને મેં જો એમાં કંઈ ખોટું કીધું હોય તો મને કે, અને હું મારી જગ્યાએ સાચો છું તો એ બરોબર મારા માટે ન્યાય કરો એ અપીલ છે।